નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકમાં અમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો ચેપ્ટર 10માં હેલો આલ્કેન અને હેલો એરિન વિશે ભણીશું. હેલો એલ્કેન અને હેલો એરિન વચ્ચે ભણીશું. સૌથી પહેલાં હેલો આલ્કેન અને હેલો એરિન કોને કહેવાય છે? હેલો એલ્કિન અને હેલો એરિન. અલ્કેન હાઇડ્રોકાર્બનમાંથી એક હાઇડ્રોજનનો પ્રતિસ્થાપન જ્યારે કોઈ હેલોજન વડે થાય તો બનતા સંયોજનોને હેલો આલ્કેન કહેવાય છે. જેમ કે દાખલા તરીકે આલ્કેન, આ મિથેન, ઇથેન, પ્રોપેન, ગમે તે આલ્કેન હાઇડ્રોકાર્બન. આ હાઇડ્રોકાર્બનમાંથી એક હાઇડ્રોજનનો પ્રતિસ્થાપન આ એચનું પ્રતિસ્થાપન એક્સ વડે થાય તો બનતા સંયોજનને CH3X. એક્સ બરાબર ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન થાય છે. આ CH3 સિંગલ બોન્ડ CH3 અને એમ પણ લખી શકાય છે C2H6. આ શું છે? આલ્કેન, કેમ કે કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ. અને હાઇડ્રોકાર્બન, આલ્કેન હાઇડ્રોકાર્બનમાંથી એક હાઇડ્રોજનનો પ્રતિસ્થાપન, એનામાંથી એક હાઇડ્રોજન જતો રહે હેલોજન વડે. હેલોજન કયો? ક્લોરિન વડે. તો બની જાય C2H5Cl અને H બહાર જતો રહે. તો એવા સંયોજનોને શું કહેવાય છે? હેલો આલ્કેન. હવે એને હું એમ એક્સપાન્ડ કરીને લખું તો એવી રીતે લખી શકું છું CH3CH2. જુઓ, કાર્બન 2 અને હાઇડ્રોજન 5 અને Cl. તો આ શું છે? હેલો આલ્કેન મળી ગયો છે. એનું નામ ક્લોરોમિથેન. તો એને RX વડે દર્શાય છે. કયા સંયોજન વડે? R બોલે તો અલ્કાઇલ સમૂહ અને X બોલે તો હેલોજન. તો હેલો આલ્કેનની ડેફિનેશન શું થાય છે? આલ્કેન હાઇડ્રોકાર્બનમાંથી એક હાઇડ્રોજનનો પ્રતિસ્થાપન જ્યારે કોઈ હેલોજન વડે થાય તો બનતા સમૂહને હેલો આલ્કેન કહે છે. એને RX વડે દર્શાવવામાં આવે છે. હવે હેલો આલ્કેન સંયોજનોનો સામાન્ય સૂત્ર બધા લખજો. હેલો આલ્કેન સંયોજનોનું સામાન્ય સૂત્ર. હેલો આલ્કેન સંયોજનોનું સામાન્ય સૂત્ર. સંયોજનોનું સામાન્ય સૂત્ર કેવી રીતે હોય છે? CnH2n+1x. બધા લખી લેજો, નોટ કરી દેજો. એની ડેફિનેશન, પરિભાષા: આલ્કેન હાઇડ્રોકાર્બનમાંથી નોટ કરી લેજો બેટા. આલ્કેન હાઇડ્રોકાર્બનમાંથી આલ્કેન, આ બધા આલ્કેન છે, એ હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોજનનું પ્રતિસ્થાપન હેલોજન વડે થાય તો બનતા સંયોજનોને, તો મળતા સંયોજન અથવા બનતા સંયોજનોને હેલો આલ્કેન કહે છે. હેલો આલ્કેન કહે છે. એને RX વડે દર્શાવવામાં આવે છે. RX સામાન્ય નિરૂપણ RX, જ્યાં R બરાબર અલ્કાઇલ સમૂહ અને X બરાબર હેલોજન. એનો સામાન્ય સૂત્ર CnH2n+1x. ક્લિયર છે બેટા? બધાને સમજણ પડે છે હું શું કહેવા માગું છું? CnH2n+1x. નોંધ કરી લો બેટા. પછી હું આગળ વધું છું. હેલો આલ્કેનમાં વર્ગીકરણ તમને બધાને જાણ થઈ ગઈ હશે. હેલો આલ્કેન વર્ગીકરણ પછી હું આગળ વાત કરું છું તમારી જોડે. હેલો આલ્કેનની પરિભાષા: હવે જોજો બેટા, હેલો આલ્કેન સંયોજનોનો ઉપયોગ પણ હું તમને બતાવીશું. એમાં હેલો આલ્કેન એટલે હેલોજન યુક્ત કમ્પાઉન્ડ પણ કહેવાય છે. હેલોજન યુક્ત સંયોજનો, એનો ઉપયોગ શલ્ય ક્રિયામાં, મેડિકલ સાયન્સમાં પણ થાય છે.
એમ ઘણી વખત તમારે ગોઈટર થઈ જાય તો એ ગોઈટરના ટ્રીટમેન્ટમાં થાઇરોક્સિન હાર્મોનની બનાવટમાં ઘણી બધી મેડિસિન બનાવવામાં ઘણી બધી જગ્યાએ એ સંયોજનોનો ઉપયોગ થાય છે. હેલોજનયુક્ત કમ્પાઉન્ડનો ઉપયોગ ડાઇઝ બનાવવામાં પણ થાય છે. તો એ ઉપયોગની વાત તો પછી છે, પહેલાં એને સમજવું છે. જનરલ રિપ્રેઝન્ટેશન RX, સામાન્ય સૂત્ર CnH2n+1x, અને આલ્કેન યા કોઈ પણ હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોજનનો પ્રતિસ્થાપન હેલોજન વડે થાય તો બનતા સંયોજનોને હેલો અલ્કેન કહે છે. ચલીએ નેક્સ્ટ ટોપિક અમે વાત કરીશું. હવે આપણે હેલો અલ્કેન સંયોજનોનું વર્ગીકરણ. હેલો અલ્કેન સંયોજનો કેવા હોય છે? હેલો અલ્કેન સંયોજનોનું વર્ગીકરણ. હેલો અલ્કેન સંયોજનોનું વર્ગીકરણ. સંયોજનોનું વર્ગીકરણ કેવી રીતે એને વર્ગીકરણ કરવામાં આવે છે એ વિશે તમારી જોડે અત્યારે વાત કરું છું. પહેલું વર્ગીકરણ એ હેલોજન પરમાણુઓની સંખ્યાના આધારે. નંબર એ હેલોજન પરમાણુઓની સંખ્યાના આધારે. હેલોજન પરમાણુઓની સંખ્યાના આધારે. પરમાણુઓની સંખ્યાના આધારે જ્યારે કોઈ પણ હેલો અલ્કેનમાં એક હેલોજન હોય તો એને કહેવાય મોનો હેલો અલ્કેન. મોનો હેલો અલ્કેન. મોનો હેલો અલ્કેન. જોજો બેટા, મોનો હેલો અલ્કેન જ્યારે એક હેલોજન હોય, જેમ કે CH3 CH2 Cl, यहाँ હેલોજન એક છે, X1 હોય તો મોનો હેલો અલ્કેન. પછી જોજો બેટા ડાય હેલો અલ્કેન જ્યારે હેલોજનની સંખ્યા 2 હોય, દાખલા તરીકે CH2CH2X એટલે અહીંયા ક્લોરીન જોડી દઉં, યા બ્રોમિન જોડી શકું, આયોડિન જોડી શકીએ છીએ અમે, તો એને કહેવાય ડાઈ હેલો અલ્કેન. જ્યારે કોઈ કાર્બનિક સંયોજનમાં હેલોજનની સંખ્યા 3 હોય તો એને ટ્રાઈ હેલો અલ્કેન કહે છે. ટ્રાઈ હેલો અલ્કેન. બેટા બધાને સમજણ પડે છે? જોઈજો ફરીથી. ટ્રાઈ હેલો અલ્કેન જેમ CH2CH CH2 Cl Cl Cl. જોજો આ એક હેલોજન છે તો મોનો હેલો અલ્કેન, 2 હેલોજન છે તો ડાઈ હેલો અલ્કેન. જ્યારે નંબર ઓફ હેલોજનની સંખ્યા 3 હોય તો ટ્રાઈ હેલો અલ્કેન. જ્યારે કોઈ પણ હેલો અલ્કેનમાં હેલોજન પરમાણુની સંખ્યા 2 કરતાં વધુ હોય તો એને પોલી હેલો અલ્કેન કહે છે. તો આ હેલોજન પરમાણુઓની સંખ્યાના આધારે વર્ગીકરણ. જો અહીંયા એક હેલોજન છે તો એને કહેવાય બેટા મોનો હેલો, 2 હેલોજન છે તો ડાઈ હેલો, 3 હેલોજન છે તો ટ્રાઈ હેલો અલ્કેન. હેલોજન પરમાણુની સંખ્યા 2 કરતાં વધુ હોય તો એને કહેવાય પોલી હેલો આલ્કેન. બધાને સમજણ પડે છે હું શું કહેવા માગું છું? બેટા બધાને ક્લિયર થઈ ગયો છે? મોનો, ડાઈ અને ટ્રાઈ અને પોલી. પોલી હેલો અલ્કેન કોને કહેવાય છે? જ્યારે હેલોજનની સંખ્યા 2 કરતાં વધુ હોય તો એને કહેવાય પોલી હેલો અલ્કેન. ઓકે, નેક્સ્ટ વાત કરું છું બેટા હેલોજન પરમાણુઓની સંખ્યાના આધારે. પછી કાર્બન હેલોજન વચ્ચે સંકરણના આધારે. CX. બીજો વર્ગીકરણ 2. અમે ભણી રહ્યા છે હેલો અલ્કેન. હજુ હેલો એરિન નહીં ભણાવતું, હું તમને પહેલાં RX ભણાવું છું. હેલો એલ્કેન વિશે વાત કરું છું. CX કાર્બન હેલોજન sp3 સંકરણના આધારે. CX sp3 સંકરણના આધારે વર્ગીકરણ. CX sp3 સંકરણના આધારે હેલો અલ્કેન સંયોજનોનું વર્ગીકરણ. હેલો અલ્કેન સંયોજનોનું વર્ગીકરણ. જોજો બેટા ફરીથી. હવે તમારી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે કે આ sp3 સંકરણ કેવી રીતે હોય, sp2 સંકરણ કેવી રીતે હોય અને sp સંકરણ કેવી રીતે હોય, જરા હટકે બધા જ ધ્યાન આપજો. સંકરણ શોધવાની ટેકનિક. આ ટોપિકથી હું થોડો દૂર હટું છું. બીજો અગત્યનો બહારનો ટોપિક છે સંકરણ કેવી રીતે ખબર પડે છે. જ્યારે હેલોજન એટલે ક્લોરીન, કાર્બન, જે કાર્બનથી આ હેલોજન જોડાય એ કાર્બન બંને બાજુ સિંગલ બોન્ડ હોય તો એને sp3 સંકરણ કહેવાય. એ કાર્બન પાછું અગર ડબલ બોન્ડ આવી જાય તો sp2 સંકરણ થઈ જાય. અને ટ્રિપલ બોન્ડ આવી જાય આ કાર્બનથી એકે બાજુ
તો એને કહેવાય એ કાર્બનને હેલોજન જોડાયેલો હોય અને એ ટ્રિપલ બોન્ડ આવી ગયો તો sp સંકરણ. આ સંકરણ શોધવાની શોર્ટકટ ટેકનિક છે, તમે ખબર કરી શકો કે કાર્બન હેલોજનનો કયો સંકરણ છે sp3. પછી એનું સૂત્ર છે સંકરણ શોધવા માટેના સૂત્રો. કેવી રીતે તમે સંકરણ શોધી શકો એના સૂત્ર છે 4 સિગ્મા બંધ હોય તો એ કાર્બનમાં sp3 સંકરણ હોય છે, 3 સિગ્મા બંધ હોય તો sp2 સંકરણ હોય છે અને 2 સિગ્મા બંધ હોય તો sp સંકરણ હોય છે. બેટા આ સંકરણ શોધવાની ટેકનિક છે. હવે બધા ધ્યાન આપજો, હું એક બીજી વાત કરું છું. જેમ કે આ તમે લીધું છે CH3Cl. હવે તમને કહે કે એમાં સંકરણ શોધો, તો કેવી રીતે સંકરણ શોધી શકશો તમે? CH3Cl, તો એને ખોલો, CHH અને આ Cl. તો સિંગલ બોન્ડમાં બધા સિગ્મા બોન્ડ બને છે. સિંગલમાં સિગ્મા, ડબલમાં 1 સિગ્મા અને 1 પાઈ બને છે. આ તમે ભણીને આવ્યા છો 11માં, 1 સિગ્મા અને 1 પાઈ બને છે. જ્યારે ટ્રિપલ બોન્ડ હોય તો 1 સિગ્મા અને 2 પાઈ બને છે. તો આ તમારે સિગ્મા અને પાઈ બંધ ગણવાની ટેકનિક છે. તો હવે જો આ સંયોજનને અમે ખોલી લીધો CH3Cl, તો ગણો કેટલા સિગ્મા છે? 1 2 3 4. કાર્બનને આજુબાજુ ગણી લો 4 સિગ્મા. 4 સિગ્મા એટલે sp3. તો અમે ભણી રહ્યા છે સંકરણના આધારે હાઇડ્રોકાર્બન, સંકરણના આધારે હેલો અલ્કેનનો વર્ગીકરણ. સંકરણના આધારે તો સંકરણ શોધવાનો આવી ગયો બધાને. 4 સિગ્મા બોન્ડ હોય, કાર્બનને આજુબાજુ 4 સિગ્મા બંધ હોય તો sp3, 3 સિગ્મા બંધ હોય તો sp2 અને 2 સિગ્મા હોય તો sp. જોજો આ ટોપિકથી થોડો દૂર છે, તમે જોઈ લેજો, પાછા સમજી લેજો. ન ખબર પડે તો મને જાણ કરજો બેટા. જો હવે હું એક બીજો દાખલો આપું છું તમને, સંકરણ કેવી રીતે શોધાય છે. હજુ તમને મેં હમણાં કીધું તો જેમ એમ લખેલું હોય કંઈ CH2 ડબલ બોન્ડ CH_Cl. હું તમને કહું કે આ બંને કાર્બનમાં સંકરણ શોધો, તો તમારે શું કરવું? આ ખોલી દેશો, હાઇડ્રોજન આ બાજુ આવી ગયો. હવે આ સિંગલ બોન્ડ છે તો સિંગલ બોન્ડમાં શું બને છે બેટા? સિગ્મા. આ સિંગલ બોન્ડ છે તો સિગ્મા. આ ડબલ બોન્ડ છે તો અહીંયા શું આવશે? ડબલ બોન્ડમાં 1 સિગ્મા 1 પાઈ. તમને મેં હમણાં શીખાય તો સિંગલ બોન્ડ મેં સિગ્મા, ડબલ બોન્ડ મેં 1 સિગ્મા 1 પાઈ અને ટ્રિપલ બોન્ડ હોય તો 1 સિગ્મા અને 2 પાઈ. બધાને ખબર પડે છે કે નહીં બેટા? તો હવે ગણી લો, આ કાર્બનને આજુબાજુ કેટલા સિગ્મા થયા? 1 2 3. 3 સિગ્મા એટલે મેં તમને હમણાં જ કીધું તો sp2 સંકરણ. જો હું તમને કહું છું ફરીથી, 4 સિગ્મા sp3, 3 સિગ્મા હોય તો sp2 અને 2 સિગ્મા હોય તો બેટા sp સંકરણ. બધાનો ક્લિયર થઈ ગયો છે? હું શું કહેવા માંગુ છું? બધાને ક્લિયર સમજણ પડી હશે ત્યાં સુધી? ન પડે તો મને જાણ કરજો બેટા. ઓકે, ક્લિયર છે બેટા કે નહીં? સમજણ પડે છે બધાને? ક્લિયર. નેક્સ્ટ વાત કરું છું તમારી જોડે હેલો અલ્કેન સંયોજનોનો CXsp3 સંકરણના આધારે વર્ગીકરણ. હવે અમારા ટોપિક ઉપર આવો. આ તો બધી વાતથી સમજવા માટેની વાત હતી. હવે ટોપિક ઉપર આવો, CX સંકરણના આધારે હેલો અલ્કેન સંયોજનોનું વર્ગીકરણ. જો એના આધારે હેલો અલ્કેન 3 પ્રકારના હોય છે. એમાં નામ આપી દો B1 એટલે કહેવાય પ્રાથમિક હેલો અલ્કેન. નોટ કરી લેજો બેટા, પ્રાથમિક હેલો અલ્કેન 1 ડિગ્રી હેલો અલ્કેન. પછી સેકન્ડમાં દ્વિતીયક હેલો અલ્કેન, દ્વિતીયક હેલો અલ્કેન, હેલો અલ્કેન. ત્યારબાદ તૃતીયક હેલો અલ્કેન, તૃતીયક હેલો અલ્કેન. જોજો પહેલાં 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી. એને કહેવાય પ્રાથમિક એટલે 1 ડિગ્રી હેલો અલ્કેન. એને કહેવાય 2 ડિગ્રી હેલો અલ્કેન. એને કહેવાય 3 ડિગ્રી હેલો અલ્કેન. એમ નહીં કહેતા 1 0 2 0 3 0, 0 ન કહેવાય, એને ડિગ્રી કહેવાય. પ્રાથમિક એટલે 1 ડિગ્રી હેલો અલ્કેન, 2 ડિગ્રી હેલો અલ્કેન, 3 ડિગ્રી હેલો અલ્કેન. હવે પ્રાથમિક હેલો અલ્કેન કોને કહેવાય છે સમજો બેટા ધ્યાનથી. પહેલાં તો શોર્ટકટ સમજો. તમને કહે કે વર્ગીકૃત કરો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકમાં. તો હવે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકમાં વર્ગીકરણ કરવા માટે તમારે યાદ રાખવાનું કે જે હેલોજન હોય એ CH2 જોડે હોય ગમે ત્યારે, તો એને તમે શોર્ટકટ કહી શકો સીધો. હેલોજનથી જોડાયેલો કાર્બન CH2 હોય તો તમારે સીધો કહી દેવાનો પ્રાથમિક, બાકી કશું તમારે વિચારવું નહીં. CS જોડે X હોય તો તમારો આન્સર હશે બેટા દ્વિતીયક. જોઈ લેજો. અને C જોડે X હોય ખાલી તો કાર્બનની બીજી 3 વેલેન્સી એમ ખાલી રહે તો એને કહેવાય તૃતીયક. ખબર પડી ગઈ? હવે એની ડેફિનેશન પહેલાંમાં લખજો. હેલોજનથી જોડાયેલો કાર્બન
આગળ એક કાર્બનથી જોડાયેલો હોય તો એને પ્રાથમિક હેલો એલ્કેન કહે છે. લખી લેજો બેટા, હેલોજન સાથે જોડાયેલો કાર્બન આ હેલોજન છે, એનાથી જોડાયેલો કાર્બન આ આગળ એક જ કાર્બનથી જોડાયેલો હોય, આ કાર્બન આગળ એક જ કાર્બનથી જોડાયેલો હોય, હેલોજન સાથે જોડાયેલો કાર્બન બીજે એક કાર્બનથી જોડાયેલો હોય તો તેને પ્રાથમિક હેલો આલ્કેન કહે છે. પ્રાથમિક હેલો આલ્કેન કહે છે. ખબર પડી બેટા? CH2 જોડે X પ્રાથમિક. પાછો બીજા માટે, એના માટે લખજો, હેલોજનથી જોડાયેલો કાર્બન. નોટ કરજો બેટા, આ હેલોજન છે X, એનાથી જોડાયેલો કાર્બન, આ હેલોજનથી જોડાયેલો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય, આ હેલોજન એનાથી જોડાયેલો કાર્બન આ બાજુ અને આ બાજુ, બંને બાજુ બીજા બે કાર્બનથી જોડાયેલો હોય તો એને દ્વિતીયક હેલો આલ્કેન કહે છે. લખી લેજો એની ડેફિનેશન, હેલોજનથી જોડાયેલો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય તો એને દ્વિતીયક હેલો આલ્કેન કહે છે. આ બાજુ લખી લેજો બેટા, હેલોજન એટેચ કાર્બન, હેલોજનથી જોડાયેલો કાર્બન બીજા બે કાર્બનથી જોડાયેલો હોય, હેલોજનથી જોડાયેલો કાર્બન બીજા બે કાર્બનથી જોડાયેલો હોય તો તેને દ્વિતીયક હેલો આલ્કેન કહે છે. 2 ડિગ્રી હેલો આલ્કેન કહે છે. ખબર પડી બેટા કે ના પડી? જોજો નેક્સ્ટ, એમાં જોજો, હેલોજનથી જોડાયેલો કાર્બન આ બીજા 3 કાર્બનથી જોડાયેલો હોય, આ એક છે, એનાથી જોડાયેલો કાર્બન આ બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને 3 ડિગ્રી હેલો આલ્કેન કહે છે. લખી લેજો, X બોલે તો હેલોજનથી જોડાયેલો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલા હોય તો તેને 3 ડિગ્રી હેલો આલ્કેન કહે છે. તો તેને તૃતીયક હેલો આલ્કેન કહે છે. મિત્રો હવે સારી રીતે સમજી લેજો, CH2 જોડે X પ્રાથમિક, CH જોડે X દ્વિતીયક, C જોડે X તો તૃતીયક. આ ત્રણેની ડેફિનેશન. હવે એના ઉપર એક ક્વેશ્ચન અમે કરીશું ઇન્ટેક્સનો, એક્સરસાઇઝમાં આપેલો છે, એટલે હવે હું એક દાખલો તમને આપું છું, તમને સમજણ પડી કે નહીં, વર્ગીકરણ જે મેં શીખાયો એ તમને સમજણ પડી ગઈ હશે તો તમે જાતે કરી શકશો, અદરવાઇઝ કશું કહી શકાય નહીં. જોજો બેટા, ફરીથી એક દાખલો આપું છું, એના ઉપર આપેલા હેલો આલ્કેન સંયોજનોને 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી એટલે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકમાં વર્ગીકૃત કરો. જો આપેલા સંયોજનોને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકમાં સંયોજિત કરો. ક્વેશ્ચન નંબર 1, આપેલા સંયોજનોને 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી હેલો આલ્કેનમાં વર્ગીકૃત કરો. કેવી રીતે વર્ગીકૃત કરીશું મિત્રો? હવે જોજો, પહેલાં ફરીથી નંબર 1 એમ આપેલો છે તમને, CH3 CH2 Cl. નંબર 2 CH3 હોલ થ્રાઇસ CCl. નંબર 3 CH3 CH Br Cl. નંબર 4 CH3 CH Cl C Br CH3 CH3. નંબર 5 CH3 હોલ થ્રાઇસ CH2 Cl. હવે તમને કહે કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકમાં વર્ગીકૃત કરો. મેં તમને વર્ગીકૃત કરવા માટેની શોર્ટકટ ટિપ્સ બતાવી હતી. CH2 જોડે X હોય તો એને કહેવાય 1 ડિગ્રી, બાકી તમારે વધારે વિચારવાનું નહીં એમાં. CH જોડે X હોય તો એને કહેવાય 2 ડિગ્રી અને ખાલી C જોડે X હોય તો એને કહેવાય 3 ડિગ્રી. હવે ચેક કરી લો, X બોલે તો હેલોજન,
હેલોજન એટલે આ જો હેલોજન છે ક્લોરો હેલોજન છે, આ CH2 જોડે છે એટલે અમે એને કહીશું બેટા 1 ડિગ્રી પ્રાથમિક. ખબર પડે છે બધાને? બીજો આ જો C જોડે X, આ કાર્બનની વેલેન્સી એમ ખોલો, એને ખોલાય તેવી રીતે ખોલાય. C ઉપર 3 વખત CH3, એને હોલ થ્રાઇસ લખેલો છે જોજો બેટા. અને આ Cl, તો મેં તમને શું કીધું તો C જોડે X, આ જો કાર્બન છે એના જોડે X, C જોડે X એટલે એનું નામ હશે તૃતીયક હેલો આલ્કેન. હવે જોજો એનું વર્ગીકરણ. હવે ત્રીજા દાખલામાં જોજો બેટા, CH જોડે Br, જો CH જોડે X, તો આ જોઈ લો CH જોડે X કેટલા ડિગ્રી છે બેટા? 2 ડિગ્રી. બધાને ખબર પડી ગઈ હશે બેટા. હવે જો એમાં આ જે X છે હેલોજન, આ કોના જોડે છે? CS જોડે, તો આ કેટલા ડિગ્રી થયો છે બેટા હેલો આલ્કેન? 2 ડિગ્રી. હવે ફરીથી આ હેલોજન જે છે, આ જે કાર્બનથી જોડાયેલો આ C જોડે છે એટલે આ કાર્બન કેટલા ડિગ્રી છે? 3 ડિગ્રી. તો તમને ખબર પડી ગઈ છે 2 ડિગ્રી અને 3 ડિગ્રીની જાણકારી કેવી રીતે કરે છે જુદા. હવે જુઓ CH2 જોડે Cl કેટલા ડિગ્રી થયો બેટા? 1 ડિગ્રી. ખબર પડી ગઈ કે નહીં? આ શોર્ટકટ તમારે યાદ રાખવાની. જે કાર્બનથી હેલોજન જોડાયેલો એ CH2 હોય તો 1 ડિગ્રી, CS જોડે હોય તો 2 ડિગ્રી અને ખાલી C જોડે હોય તો 3 ડિગ્રી. હવે ડેફિનેશન. હેલોજનથી જોડાયેલો કાર્બન આગળ એક જ કાર્બનથી જોડાયેલો હોય તો પ્રાથમિક કહેવાય. હેલોજનથી જોડાયેલો કાર્બન બીજા 2 કાર્બનથી જોડાયેલો હોય તો એને કહેવાય દ્વિતીયક હેલો આલ્કેન. હેલોજનથી જોડાયેલો કાર્બન બીજા 3 કાર્બનથી જોડાયેલો હોય તો એને કહેવાય તૃતીયક હેલો આલ્કેન. 4 ડિગ્રી હેલો આલ્કેન સંભવ નથી, કેમ કે કાર્બન કી વેલેન્સી 4 થાય છે. કાર્બનની વેલેન્સી 4 થઈ જાય પહેલાંથી, એટલે હેલોજનથી જોડાયેલો કાર્બન બીજા 4 કાર્બનથી જોડાઈ શકે તેમ નથી, સંભવ નથી. તો આ અમારો વર્ગીકરણનો ટોપિક કમ્પ્લીટ થયો છે મિત્રો. આઈ હોપ આ બધાને સમજણ પડી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ વાત કરું છું એલાયલિક અને વિનાયલિક હેલાઇડ. એ પણ સમજે જેવી ટેકનિક છે મિત્રો, ધ્યાન આપજો. કોને કહેવાય છે એલાયલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ? જોજો ફરીથી, એલાયલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ. ધ્યાનથી સમજો, બહુ જ અગત્યનું છે. અહીંયા વિદ્યાર્થીઓને ઘણા બધા કન્ફ્યુઝનો હોય છે. એલાયલિક હેલાઇડ, એલાયલિક હેલાઇડ કોને કહેવાય છે? એલાયલિક હેલાઇડ, એલાયલિક હેલાઇડ કેવી રીતે જોડાય છે? એલાયલિક હેલાઇડ, આ હેલોજન છે X, એનાથી જોડાયેલો કાર્બન સિંગલ બોન્ડ, પણ એનાથી આગળનો કાર્બન, આ આગળનો કાર્બન ડબલ બોન્ડેડ હોય તો એને કહેવાય એલાયલિક હેલાઇડ. આ હેલોજન છે, એનાથી જોડાયેલો કાર્બન સિંગલ બોન્ડ એટલે sp3 સંકૃત હોય છે, પણ નેક્સ્ટ કાર્બન sp2 સંકૃત હોય તો એને એલાયલિક હેલાઇડ કહે છે. બેટા વેલેન્સી કમ્પ્લીટ કરો. કાર્બનની 2 બોન્ડ છે એટલે CH2, 2 ને 3 બોન્ડ છે એટલે CH, અને અહીંયા 2 બોન્ડ છે એટલે CH2. તો ડેફિનેશન લખી લેજો. હવે તમને એલાયલિક વિશે ખબર પડી ગઈ હશે. હેલોજનથી જોડાયેલો કાર્બન સિંગલ બોન્ડેડ, હેલોજનથી જોડાયેલો કાર્બન, હેલોજનથી જોડાયેલા કાર્બન sp3 સંકૃત હોય છે. sp3 સંકૃત એટલે સિંગલ બોન્ડ હોય છે. આ sp3 સંકૃત હોય છે, પણ તેના આગળનો કાર્બન sp2 સંકૃત હોય તો તેને એલાયલિક હેલાઇડ કહે છે. યાદ રાખજો બેટા, એલાયલિક હેલાઇડ કહે છે. હવે આ એલાયલિક પણ 1, 2, 3 ડિગ્રીનો થઈ શકે છે. એલાયલિક 1 ડિગ્રી, એલાયલિક 2 ડિગ્રી, એલાયલિક 3 ડિગ્રી. જુઓ બેટા, એલાયલિકમાં પણ CH2 જોડે X અને આગળનો કાર્બન ડબલ બોન્ડેડ એલાયલિક થઈ ગયો CH2 જોડે X એટલે એલાયલિક પ્રાથમિક. પછી એલાયલિક દ્વિતીય કરવું હોય તો તમારે CHX 2 ડિગ્રી, CH જોડે X હોય તો 2 ડિગ્રી, એના આગળનો કાર્બન ડબલ બોન્ડેડ હોય તો એને તમે કહી શકો બેટા કે આ કેવું છે બેટા? એલાયલિક 2 ડિગ્રી. વેલેન્સી પૂરી કરી લો એની.
ખબર પડી કે નહીં? આ હેલોજન એનાથી જોડાયેલો કાર્બન સિંગલ બોન્ડ, બટ નેક્સ્ટ કાર્બન આ છે, આ ડબલ બોન્ડેડ થઈ ગયો. એટલે આ કાર્બનનો સંકરણ તો sp3, પણ એનાથી આગળનો કાર્બનનો સંકરણ sp2 થઈ ગયો છે મિત્રો. તો એ એલાયલિક 2 ડિગ્રી, કેમ કે CH જોડે Cl છે. હવે એલાયલિકમાં પણ 3 ડિગ્રી થઈ શકે. X એનાથી જોડાયેલો કાર્બન એક જ છે, એ બીજા 3 કાર્બનથી, આ બાજુ 3થી, પણ એ આગળનો કાર્બન ડબલ બોન્ડેડ, કોઈ પણ એક એને ડબલ બોન્ડેડ કરી દો તો એને કહી શકાય એલાયલિક 3. यहाँ CH3 આવી જાય, यहाँ CH3 આવી જાય, અને यहाँ CH. ખબર પડી બેટા કે ન પડી? એલાયલિક પ્રાથમિક, એલાયલિક દ્વિતીયક, એલાયલિક તૃતીયક. નોટ કરી લો બેટા ફટાફટ. 2 મિનિટમાં પછી હું આગળ વધું છું. વિનાયલિક વિશે વાત કરીશ તમારા જોડે. વિનાયલિક હેલાઇડ કોને કહે છે? એલાયલિક તો કમ્પ્લીટ થઈ ગયો છે તમારો. હવે વિનાયલિક વિશે વાત કરું છું, અને પછી બેન્ઝાઇલિક વિશે પણ વાત કરીશ. એલાયલિક પછી વિનાયલિક અને પછી બેન્ઝાઇલિક. ખબર પડી તમને કે નહીં બેટા? ના ખબર પડી તો મને જાણ કરજો. ફરીથી પૂછું છું. વિનાયલિક હેલાઇડ, વિનાયલિક, આ નહીં સમજણ પડી? 3 ડિગ્રી વાળો જોજો બેટા ફરીથી. આ હેલોજન છે, આ જે કાર્બનથી જોડાયેલો એ બીજા 3થી, મતલબ C જોડે X. મેં તમને પહેલાં કીધું તો C જોડે X એટલે 3 ડિગ્રી હોય. તો આ જો C જોડે X છે, 3 ડિગ્રી થઈ ગયું. પણ એ કાર્બન તો સિંગલ બોન્ડેડ છે, પણ એનાથી આગળનો કાર્બન, આ આગળનો હોય, આ આગળનો જ હોય, આ આગળનો જ હોય, તો એ કાર્બન ડબલ બોન્ડેડ. આ થઈ ગયું ને sp2 સંકેત, તો થઈ ગયું ને એલાયલિક. પણ એલાયલિકમાં આ 3 ડિગ્રી, આ એલાયલિકમાં 2 ડિગ્રી, અને આ એલાયલિકમાં 1 ડિગ્રી. બરાબર છે? હવે વાત કરું છું બેટા વિનાયલિક હેલાઇડ વિશે તમારા જોડે. વિનાયલિક કોને કહેવાય છે અને બેન્ઝાઇલિક કોને કહેવાય છે? તો એને રબ કરું છું બેટા. આગળ વધુ ફરીથી હું તમારા જોડે વાત કરીશ. ઓર્ગેનિક બહુ સારી રીતે તમે એને સમજીને કરશો તો બહુ જ ક્લિયર થઈ જશે. બધું નેમિંગ અને ક્લાસિફિકેશન સિસ્ટમ ક્લિયર કરો તો પછી તમને રિએક્શન સમજણ પડી જાય છે. રિએક્શન એમ ડાયરેક્ટ તમે રિએક્શન ગોખવાની કોશિશ કરો કે પરિવર્તન ફેરવાની કોશિશ કરો તો એ ઓર્ગેનિક કમ્પાઉન્ડ કયો સંયોજન કયામાં ફેરવાય છે એ ઘણી બધી તકલીફો પડે છે છોકરાઓને. એટલે તમે પહેલાં બેઝિક ક્લિયર કરવાનું રહે છે. હવે હું વાત કરું છું નેક્સ્ટ બેન્ઝાઇલિક. બેન્ઝાઇલિક 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 હેલાઇડ કેવી રીતે લખાય છે બેટા? બેન્ઝાઇલિક હેલાઇડ જોજો બેટા. બેન્ઝાઇલિક હેલાઇડ એટલે બેન્ઝીન રિંગ હોય, એમાં આ બેન્ઝીન રિંગ છે, એના સાથે જોડાયેલો કાર્બન આ CH2 જોડે X હોય તો એને કહેવાય CH2 જોડે X એટલે બેન્ઝાઇલિક 1 ડિગ્રી. હવે જો બેન્ઝીન રિંગના પછીનો કાર્બન આ છે, બેન્ઝીન રિંગ પછીનો કાર્બન, આ પછીનો કાર્બન હેલોજન જોડે જોડાયેલો હોય તો એને બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય છે. અને CH2 જોડે X એટલે બેન્ઝાઇલિક 1. આ પણ બેન્ઝીન રિંગ પછીનો કાર્બન છે, પણ આ કાર્બન હેલોજનથી જોડાયેલો આ CH જોડે છે તો એને કાર્બનની વેલેન્સી પૂરી કરવા માટે એક બાજુ ફરીથી CH3. તો બેન્ઝીન રિંગ પછીનો કાર્બન CH જોડે છે, આ હેલોજનથી જોડાયેલો કાર્બન CH એટલે આ બેન્ઝાઇલિક 2 ડિગ્રી. ફરીથી જોજો, બેન્ઝીન રિંગ પછીનો કાર્બન આ કાર્બન જોડે હેલોજન પણ આ C જોડે X છે તો એની 3 વેલેન્સી પૂરી કરવી પડે. કાર્બનની વેલેન્સી 4 કરવી પડે, 1 2 3 4 થઈ ગઈ ને. તો જો CX જોડે C જોડે X તો 3 ડિગ્રી, CH જોડે X એટલે 2 ડિગ્રી, અને CH2 જોડે X એટલે 1 ડિગ્રી. અને આગળ બેન્ઝીન રિંગ એટલે બેન્ઝાઇલિક 1 ડિગ્રી, બેન્ઝાઇલિક 2 ડિગ્રી, બેન્ઝાઇલિક 3 ડિગ્રી. 1 2 3 માટે એ જ કોન્સેપ્ટ ચાલશે. મેં તમને પહેલાં પણ કીધું તો CH2 હોય તો 1 ડિગ્રી, CH હોય તો 2 ડિગ્રી, અને ખાલી C હોય તો એને કહેવાય 3 ડિગ્રી. આ તમારે શોર્ટકટ છે ક્લાસિફિકેશન માટે. જોઈ લો, CH2 જોડે X 1 ડિગ્રી, CH જોડે X 2 ડિગ્રી, C જોડે X 3 ડિગ્રી. પછી આગળ બેન્ઝીન રિંગ જોડાયેલી છે એટલે આ બેન્ઝાઇલિક 1 ડિગ્રી છે, આ બેન્ઝાઇલિક 2 ડિગ્રી છે, આ બેન્ઝાઇલિક 3 ડિગ્રી છે. હવે ડેફિનેશન કેવી રીતે લખો તમે? બેન્ઝીન રિંગ પછીના કાર્બન સાથે જોડાયેલો હેલોજન હોય તો એને કહેવાય 1 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝીન રિંગ પછીના કાર્બન સાથે હેલોજન અને એ કાર્બન પણ બીજા કાર્બન સાથે જોડાયેલો હોય તો એને 2 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય છે. બેન્ઝીન રિંગ પછીના કાર્બન સાથે હેલોજન અને જે કાર્બન સાથે હેલોજન જોડાયેલો એ કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને કહેવાય તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ. એવી રીતે તમે જાતે સમજીને લખી શકો છો. આ તમારે શોર્ટકટ બધી જગ્યા કામ લાગશે. હવે છેલ્લો હું વાત કરું છું મિત્રો વિનાઇલિક હેલાઇડ એટલે CXsp2 બંધ ધરાવતા સંયોજનો. CXsp2 બંધ ધરાવતા સંયોજનો.
જોજો બેટા, એને કહેવાય વિનાઇલિક હેલાઇડ. જે કાર્બનથી હેલોજન જોડાયેલો હોય, દાખલા તરીકે આ હેલોજન છે એ એક કાર્બનથી જોડાયેલો હોય, એ ખુદ કાર્બન ડબલ બોન્ડેડ થઈ ગયો, એટલે કેવું થઈ ગયું? ડબલ બોન્ડેડ એટલે sp2 સંકરિત. તો એને શું કહેવાય છે? વેલેન્સી પૂરી કરો 1 2 એટલે એને શું કહેવાય? CH, એટલે કહેવાય વિનાઇલિક હેલાઇડ. ખબર પડી બેટા કે ના પડી? ના પડે તો મને પૂછી લેજો. વિનાઇલિક હેલાઇડની ડેફિનેશન લખો. CX, જે કાર્બનથી હેલોજન જોડાયેલો હોય, આ કાર્બન છે એનાથી આ હેલોજન જોડાયેલો છે, એ કાર્બન sp2 સંકૃત હોય તો એને કહેવાય વિનાઇલિક હેલાઇડ સંયોજનો. CX sp2 ધરાવતા સંયોજનો કેવા હોય? વિનાઇલિક હેલાઇડ સંયોજનો. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને બધું ક્લિયર થયો હશે. વર્ગીકરણ 1 2 3માં વિનાઇલિક, બેન્ઝાઇલિક, એલાઇલિક બધું જ કમ્પ્લીટ છે. આ તો હેલો એલ્કેન સંયોજનોનું વર્ગીકરણ. આગળ ફરીથી તમારી જોડે વાત કરીશું, પણ પહેલાં તમને વર્ગીકરણ સમજણ પડવું જોઈએ છે. પછી નામાંકરણ અને એની બનાવટની મેથડ, પછી એની રાસાયણિક પ્રક્રિયાઓ અને ભૌતિક ગુણધર્મો અને એના ઉપયોગ. એટલે એવી રીતે હેલો આલ્કેન પૂરું થઈ જશે. પછી હેલો એરિન વિશે વાત કરીશું. એટલે વિદ્યાર્થી મિત્રો, આજની વાતને હું અહીંયા સમાપ્ત કરું છું. આગળ અમે નામાંકરણ ભણીશું આગળના લેક્ચરમાં. ઓકે, થેન્ક્સ સ્ટુડન્ટ.